મિત્રો, મારું નામ રેખા છે। મારું જીવન સંતાન સુખ વગર નિરાશા સાથે ચાલતું હતું। હું ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની મહિલા છું। મારા પતિ મજૂરી કરીને અમારા ઘરનું ગુજરાન ચલાવતા હતા। મારા લગ્નને 7 વર્ષ થયા, પણ અમે બંને સંતાન સુખ માટે તરસતા હતા। ગામના લોકો વિચિત્ર વાતો કરતા। એક દિવસ અમારા પાડોશમાં રહેતા રસીલા કાકીએ અમને કહ્યું કે તે એક બાબાના આશ્રમે ગઈ હતી અને ત્યાં તે બાબાએ તેને ઘણી બધી મોજ કરાવી હતી। તે બાબાને બધા જ્યોતિષાનંદ બાબાના નામથી ઓળખતા હતા। તેનો ચહેરો તેજસ્વી તો અને તે ખૂબ જ મીઠી ભાષા બોલતા હતા। તે લોકોને કહેતા હતા કે તેની પાસે તાંત્રિક શક્તિઓ છે, જેનાથી તે લોકોના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકે છે। તેના આશ્રમમાં જે કોઈ દુઃખ લઈને સમાધાન માટે આવે છે, તેના તે બાબા દુઃખ દૂર કરે છે। રસીલા કાકી કહેવા લાગ્યા કે રેખા, તારે પણ ત્યાં જવાની જરૂર છે। તે પણ તારું દુઃખ દૂર કરશે। મને લાગે છે કે તકલીફ તારામાં નથી, પણ તારા પતિમાં છે। એટલા માટે તું એકવાર તે બાબાના દર્શન કરી આવ। એટલે રેખા એક દિવસ ખૂબ જ સારી રીતે તૈયાર થઈને તેના પતિ સાથે બાબાના આશ્રમમાં ગઈ। પૂંજા રૂમની અંદર બાબા આસન ઉપર બેસીને મંત્ર જાપ કરી રહ્યા હતા। રેખાને જોઈને બાબા તેને જોતા જ રહી ગયા। બાબાની નીચે રહેલો શૈતાન જાગી ગયો। રેખાએ બાબાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે બાબાની અંદર વીજળી દોડવા લાગી। રેખા કહેવા લાગી કે બાબા, મારે સંતાનની ખોટ છે, તો મહેરબાની કરીને મારી ઉપર મહેરબાની કરો। બાબાએ આકાશ તરફ જોઈને કહ્યું, તું શા માટે દુઃખી થાય છે? તારી સમસ્યાને જડમૂળમાંથી દૂર કરી દેવા માટે ઈશ્વરે મને મોકલ્યો છે। ત્યારે રેખા બોલી, બાબા, મેં બધું કરી જોયું પણ મને સંતાન થતું નથી। શું તમે મારા માટે કંઈ કરી શકો? બાબાએ આંખો બંધ કરી પછી મંત્ર જાપ કર્યો। એણે કહ્યું, તારા ભાગ્યમાં મોટી અડચણ છે, પરંતુ મારી તાંત્રિક શક્તિથી હું આ બધું દૂર કરી નાખીશ। તું મારી ખાસ પૂજા માટે તૈયાર થઈજે, એટલે હું પણ તને સંતાન સુખનો અનુભવ કરાવીશ। બાબાએ તેને રવિવારની રાત્રે એકાંતમાં પૂજા કરવા માટે બોલાવી અને કહ્યું, પૂજા માટે થોડાક સામાન જોઈશે અને આ પૂજાની અંદર તારે એકલા જ આવવાનું છે અને રવિવારે તારે ઉપવાસ કરવાનો છે। અહીંયા ભોગ ધરાવેલા થાળમાંથી પ્રસાદ લઈને તારે આખી રાત અહીંયા એકાંતમાં પૂજા કરવી પડશે। એટલા માટે તું વ્યવસ્થિત નાહી ધોઈને અત્તર લગાડીને અને બીજી સફાઈ કરીને આવી જજે, તો મને ગમશે, તે તેને પણ ગમશે। આટલું કહીને બાબાએ તેને ઘરે જવાનું કહ્યું। રવિવારના દિવસે રેખાએ સ્નાન કર્યું, સફાઈ કરી અને સુંદર મજાના નવા કપડાં પહેર્યા અને સાંજે 7 વાગ્યે બાબાના આશ્રમે પહોંચી ગઈ। જ્યારે બાબા પૂજામાં બેઠા હતા, તેણે થોડી રાહ જોવા માટે કહી। જ્યારે બધા ભક્તજનો જતા રહ્યા ત્યારે બાબાએ તેને એકાંત ઓરડીમાં બોલાવી અને મીઠાઈ ભરેલો થાળ તેની સક્ષમ મૂક્યો અને કહ્યું, પહેલાં તું ભોજન કરી લે। રેખાને ખબર નહોતી કે શું થવાનું છે। થોડી મીઠાઈ ખાધા પછી તેની આંખો બંધ થવા લાગી અને તેને એક વિચિત્ર પ્રકારનો નશો ચડ્યો અને પછી તે ભૂલી ગઈ તે ક્યાં છે અને બાબાએ પછી તેને વસ્ત્રહીન કરીને આશીર્વાદ આપ્યા। સવારે જ્યારે તે જાગી તો ખૂબ જ થાકેલી જણાતી હતી। તે વ્યવસ્થિત ચાલી પણ શકતી નહોતી। તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે। હવે તેણે મનોમન નક્કી કર્યું કે આ બાબા ઢોંગી છે અને તે આ ગામડાના ભોળા લોકોને છેતરે છે। હવે તેણે પોલીસને હવાલે કરી દેશે। બીજે દિવસે ફરી તે બાબા પાસે ગઈ અને બાબાએ તેને ફરી કહ્યું કે ઉપરવાળાની દયાથી તું અવશ્ય માં બનીશ, પણ તારે મહિનાના 4 રવિવારે અહીંયા પૂજા કરવા આવવું પડશે। તો તું ફરી આવતા રવિવારે પૂજા કરવા માટે આવી જજે। જ્યારે બીજો રવિવાર આવ્યો ત્યારે રેખાએ એક મહિલા પોલીસ અધિકારીને બધી વાત જણાવી અને પોલીસ મહિલા અધિકારીએ બાબાને પકડવા માટે જાળ બિછાવી। આજે ફરી વખત રેખા તૈયાર થઈને બાબાને આશ્રમે ગઈ અને જ્યારે બાબાએ તેને જમવા માટે પ્રસાદ આપ્યો તો રેખાએ ફક્ત ખાવાનો ઢોંગ કર્યો અને પછી સૂવાનું નાટક કરવા લાગી। થોડીવાર પછી બાબા રૂમમાં આવ્યા। તેણે રેખાને ઉપાડીને એક આસન ઉપર સુવડાવી અને પોતાની ધોતી દૂર કરીને તે વિધિ કરવા માટે તૈયાર થયો।
એટલામાં જ મહિલા પોલીસ અધિકારીએ પોતાની ટીમ સાથે ત્યાં પ્રવેશ કર્યો અને તેણે બાબાને ઝડપી લીધા. પછી તે ગામના લોકોને બોલાવીને સમજાવ્યા કે આવા ઢોંગી બાબા કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલીના ઉકેલ માટે આપણે સત્ય અને તર્કના માર્ગે જવું જોઈએ. માનસિક શાંતિ માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, પરંતુ આ ઢોંગીઓથી દૂર રહેવું. ભરોસો રાખો, પરંતુ સમજદારીનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવા નરાધમ બાવા આપણા સમાજની અંદર ખુલ્લેઆમ ફરે છે અને અણસમજુ લોકોને પોતાની જાળની અંદર ફસાવે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વાર્તા પૂરેપૂરી જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.